हलचल टीवी नेटवर्क और आप देख रहे हैं हलचल टीवी न्यूज़। हर हलचल पर नजर, हर हलचल की खबर। नमस्कार दर्शक मित्रों, हलचल टीवी न्यूज़માં આપનું હાર્દિક સ્વાગત છે। ઝારોલા હાઈસ્કૂલમાં શ્રેષ્ઠને સર્વશ્રેષ્ઠ બનાવવાનો કાર્યક્રમ યોજાયો। 80 વિદ્યાર્થીઓને તેમના માતા પિતાની હાજરીમાં સન્માનિત કરાયા। જો બાળકને ઘર તેમજ શાળામાંથી પ્રેમ, પ્રેરણા અને પ્રોત્સાહન પૂરું પાડવામાં આવે તો વિદ્યાર્થી કોઈપણ મુશ્કેલ કામ કરવા માટે હંમેશા તત્પર હોય છે અને જીવનમાં ખૂબ આગળ પ્રગતિ કરી શકે છે। આણંદ જિલ્લાના બોરસદ તાલુકાના ઝારોલા ગામે આવેલી હાઈસ્કૂલના બાલ મંદિરથી ધોરણ 12માં અભ્યાસ કરાવતા તમામ શિક્ષકો આ વાતને ખૂબ સારી રીતે સમજી વિદ્યાર્થીઓને આગળ લાવવા માટે તનતોડ મહેનત કરે છે। દર માસે દરેક વિદ્યાર્થીનીના વાલીને ફોન કરી શાળામાં વિદ્યાર્થીનીની થતી પ્રવૃત્તિ વાલીને જાણ કરવામાં આવે છે તેમજ ઘરમાં બાળક દ્વારા થતી પ્રવૃત્તિ વિશે વાલી પાસેથી માહિતી મેળવે છે અને તેના આધારે બાળકને વધારવા માટે શું કરવું તે અંગે સ્ટાફમાં ચર્ચા કરી યોગ્ય નિર્ણય લેવામાં આવે છે। તાજેતરમાં દરેક વર્ગમાંથી તેજસ્વીતા, નિયમિતતા, પ્રામાણિકતા, શિસ્ત, સમાજ સેવા, પર્યાવરણનો વિકાસ વગેરે જેવી બાબતોમાં વર્ષ દરમિયાન અગ્રેસર હોય તેવા કુલ 80 વિદ્યાર્થીઓનું તેમના ઘરના સભ્યોની હાજરીમાં સન્માન કરવાનું આયોજન કરવામાં આવ્યું હતું। માતા પિતાની હાજરીમાં વિદ્યાર્થીઓનું સન્માન થતાં વિદ્યાર્થીને માતા પિતાને ગૌરવ અપાવ્યા બદલની અનહદ ખુશી થઈ હતી। જ્યારે બીજી બાજુ પોતાના સંતાનનું સન્માન થતાં જોઈ માતા પિતા ગદગદિત બન્યા હતા। શાળાના આચાર્ય નવીનભાઈ પટેલ વિદ્યાર્થીઓના સન્માનમાં હાજર રહેવા બદલ તમામ વાલીઓનો તેમજ તેમના માર્ગદર્શક શિક્ષકોનો આભાર વ્યક્ત કર્યો હતો અને વિદ્યાર્થીઓને ઉજ્જવળ કારકિર્દી ઘડતર માટે શુભેચ્છાઓ પાઠવી હતી। ये है हलचल टीवी नेटवर्क और आप देख रहे हैं हलचल टीवी न्यूज़। हर हलचल पर नजर, हर हलचल की खबर।